વર્ષો પહેલાં વડીલો પોતાના બાળકોને રાત્રે સુવડાવતી વખતે ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો એવી રૂપકડી વાર્તા કહેતા. એનો અર્થ એ કે બાળકને પોતાના ઘરમાં ચકલી સહજ રીતે રોજ જોવા મળતી. સંખ્યાની દૃષ્ટિએ ચકલી ત્યારે વ્યાપક હતી, પરંતુ સમય જતાં આજે આપણા ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું? એનું સામાન્ય અવલોકન કરીએ તો તરત જ સમજાઈ જશે કે ચકલીની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો આ રહ્યા. સૌથી પહેલાં માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજીરોટી રળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યું. શહેરોમાં જનસંખ્યા વધતા આપણા મકાનો સંકોચાતા ગયા. જૂના દેશી નળિયાવાળા મકાનોના સ્થાને બહુમાળી મકાનોએ પ્રભુત્વ જમાવ્યું. આ તબક્કે ખપેડાઓ, અભેરાઈઓ, દિવાલ પર લટકાવવાના ત્રાંસા ફોટા ક્રમશઃ લુપ્ત થતા ગયા. પંખો નહોતો, ગોખલાવાળા મકાનો હતા જે ચકલાના માળા બનાવવાના સ્થાનો હતા. આજે ચકલાઓને બચ્ચા ઉછેરવાની બાબતમાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે, જેને લીધે આપણને ચકલીની સંખ્યા ઓછી થયેલી જોવા મળી રહી છે. હવે ચકલીના સંરક્ષણ સંવર્ધન માટે આજે તેના માળાના સ્થાનોની પૂર્તિ કરવી એ તાતી જરૂરિયાત છે. ચકલીને ઝાડ પર માળો બનાવતો નથી આવડતું એ આપણે સૌ જાણીએ છીએ. આ ભગીરથ કાર્યને પહોંચી વળવા વિરાગ રૂપે ચકલીના કૃત્રિમ પરંતુ વૈજ્ઞાનિક સૂઝવાળા લાકડાના માળાઓ વિનામૂલ્યે લોકોને પૂરા પાડવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માળા આપણા નિવાસસ્થાનોની સલામત જગ્યાએ લગાવવાથી ચકલી આપણે ત્યાં આવતી થઈ છે. એના પ્રાથમિક અવલોકનો પણ મળ્યા છે. આપણને મળેલા આશાસ્પદ પરિણામો સૂચવે છે કે દરેક ઘરે આવા કૃત્રિમ માળાઓ લગાવો તેવી દર્દભરી અપીલ ચકલીઓ આપણને કરી રહી છે, જેથી આપણી આવનારી પેઢીને જૂની વાર્તા કહીએ ત્યારે ચકલી વિશેની સંકલ્પના બાળકને સમજાવવી ના પડે. સાથે સાથે ઘરમાં કે ફળિયામાં થતા વંદા, કંસારી જેવા કીટકો પર આપોઆપ નિયંત્રણ આવશે. અહીં હજુ વધુ સારું પરિણામ મેળવવા ચકલી માટે ચણની છાબડી અને પાણી પીવા માટેનું પાત્ર મૂકવું, જેથી પંખીઓને ચણ નાખ્યાનો આત્મસંતોષ પણ આપણને મળે. ખેતરને શેઢે એક લાઈન જુવાર અથવા બાજરીની વાવવી, જેથી પક્ષીઓ ત્યાં ચણી શકે. આ પુણ્યનું કામ જરૂરથી કરીએ. ચકલી માટે માળા મૂકવા એ ભગવાનનું કામ છે. ચાલો આપણે સૌ સાથે મળીને ભગવાનનું કામ કરીએ, કેમ કે ચકલી આવશે તો આપણે આંગણે રજવાડું હોવાની આપણને ખાતરી થશે. ખરું ને?